વાગે ને પગ મારા ધૂજે. હા શૈલાભાઈ કેટલા લાખ જોઈ? 2 લાખ. 2 લાખ ને 2.5 લાખ કામ કમ્પ્લીટ થવું જોઈએ. જે ખાઈને થોડીક માંડવી ખાવા જોઈએ મારે. અહીં બેઠા હોય, તાપ કર્યો હોય, તગારું હોય, ભઠ્ઠો ચાલુ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા લોકો? મજામાં જ છે. મસ્ત મજાની સવાર થઈ ગઈ, તો સવારમાં પહેલાં બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. અત્યારમાં તો અહીંયા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર ને જય દ્વારકાધીશ. આ થોડું ઘર બેસી ઠારને લીધે કેમ મટનમાં ખાવાનું ચાલુ કરી દીધું? હીરામણ નથી કર્યું? એમાં કરી લીધું, પણ માંડવી એક દાણો ખવાઈ જાય ને પછી એમ થાય ખાધે તો રાખ્યું. એવું છે. હું હાલે હતી? કાંઈ નહીં, નેવરા કામ કરવું હોય તો કામ હોય, બાકી નેવરા. કારણ કે અટાણે બીજું કઈ એવું બધું કામ હોય નહીં. કામ તો ઘણું છે. આ સૈણા નિદવાન થોડાક છે, 2 ક્યારા. 2 કેરા જ છે ખાલી હવે? એવું છે કેટલા ક્યારા કોઈ મને નથી ખબર. 7-8 છે. કઈ વાંધો નહીં, સારું હાલો. તો હીરામણ ખાલી લીધું છે ફર્સ્ટ ક્લાસ. હવે થોડું ઘણું કંઈક કામ હશે એ કરી લઈ. બાપા લઈ જાય છે માંડવી, જો આ પડી છે. બાપા નથી લઈ આવી ભાઈ, તો તમે લઈ બાપુ. કારણ કે હાંજે ખાઈને થોડીક માંડવી ખાવા જોઈએ મારે. અહીં બેઠા હોય, તાપ કર્યો હોય, તગારું હોય, ભઠ્ઠો ચાલુ હોય અને માંડવી ને એ જલસા હોય. ઓહો હે, એની તો વાત જ હું મારે કરવી. આમ કંઈક મજા જ અલગ આવતી હોય ને વાડીએ રહેવાની તો મજા છે ને. કા આ તો એ મિટિંગમાં, હાઈનની મિટિંગમાં ના હોય. હાંજે એને ઘેટી પાકી જાય. એ 8 વાગે તો હુવામાં ગોદડા બોદડા બધું હકેલાઈ ગયું હોય. બરાબર છે, ટાઈટ લાગે ને. એ ટાઈટ તો આમ સહન કરતા હોય એ જ કરી શકે. વટાઈ જાય નહીં વટાઈ જાય લાગે. હા વટાઈ જાય નહીં વટાઈ જાય ભાઈ. આમ જો 2 પાણમાં હું એક પાણમાં હું કાલે જ વટાઈ જાય એવડો થઈ ગયો. વટાઈ જાય કે નહીં? હા રેલાભાઈ કોન્ટ્રાક્ટ દેવાય છે અટાણનો ફોર્મમાં મોટો. શૈલાભાઈ કોન્ટ્રાક્ટ દેવાય છે હમણાં મોટામાં મોટો. બોલો હાલો શૈલાભાઈ કેટલા લાખ જોઈ? 2 લાખ. 2 લાખ ને 2.5 લાખ કામ કમ્પ્લીટ થવું જોઈએ. જય શ્રી કૃષ્ણ દેવલે. બધાય મજામાં. તું અટાણે ક્યાં આટો મારી આવી? વાળ કેમ અવારનવાર રહે છે? એમ કેમ ને? દાદાએ કીધું છે રસકો વાટવાનો છે કે દેવલી નાથ કે જીણકા છે ને તે એના હાથમાં આવી જાય વાટ નાખ. આવી 4 વાગે ભણવાથી આવી. એવું છે તો વાટી નાખ્યો મારી દીકરી. તું ભણવા જતી ને તો વાટી નાખ્યો. ઓકે સારું હાલો. તો દેવાંશીબેન ને હમણાં ભણવા મૂકવા જવાના છે તો હમણાં મૂકી આવીએ. કારણ કે એને ડેઈલી માટે હવે ભણવા જવું ફરજિયાત થઈ ગયું છે. ભેગા જવું પડે એક જણાને. કા ભેગું જવું પડે ને? નાની હોય તો એ ન હોય ભેગું જવાનું, એવું કઈ ન હોય. નાની હોય તો ભેગું જવું પડે, એવું થોડુંક હોય. હવે તું નાની છો આમ જો તો ખરા. અહીંયા પૂગી જવા બધી થાંભલે. વાળ જો ને, હવે વાળ જો ને. આ માથું રહી જા. તો ફેમિલી પહેલે દિવસ જ ડિસ્કોનો ફર્સ્ટ ડે હતો. તમે વિડીયો જોઈએ છે માપે એટલે કે
30 થી 40% ડિસ્કોનું કામ દેવા માંડ્યું છે. મૂડીને અત્યારે એને બાંધી દીધી છે. ઘડીક વાર પહેલાં બાંધી એટલે હવે પાણી પાઈ લેવાનું છે પહેલાં, કારણ કે રમાડીને કે હાથીને સીધું પાણી ન પાવાનું હોય, ઘડીક વાર પછી પાવાનું. હાલ બેટા. સારું હાલો તો પાછું બપોરે જમવાનું પણ ટાઈમ થઈ ગયો છે, એટલે પહેલાં ઘોડીને પાણી પાઈને નીંદ નાખીને પછી જમી લઈએ. તમે વિડીયો જોઈ લીધા છે ડિસ્કોના, કઈ રીતે ડિસ્કો કરી બધી, તો પી લે બેટા પાણી. 5 વાગે ને પગ મારા દૂજે. હા શૈલાભાઈ, હે પગ દુઈ તો કહો, 5 વાગે ને પગ દુખે. કેવડું અમે મહેનત કરીએ મમ્મી, આ બાને કંઈક ખબર પડે કા શૈલાભાઈ? કેવડી મહેનત કરીએ. 5 વાગે ને પગ મારા ધૂજે. તો અહીંયા દહીણું કરવાની પ્રોસેસ ચાલુ છે, અહીંયા માવો બનાવવાની પ્રોસેસ ચાલુ છે. કારણ કે માવાનો એક નસો સડી જાય એટલે પંપ જાય ગાયા ગા રડાટી બોલતા જાય ને જાય. કેટલા પંપ છાડી દીધા? એક નહીં 2-3 છટાઈ ગઈ. અમારે મેનેજર સાહેબ છે ને બધું ધ્યાન હોય, કેટલા પપ છે હું કર્યું બધું એને ખબર હોય. માવા ખાઈ લઈએ એટલે રેડી આકડી. તાર લાગે પગ ધૂજતા હતા, માવા ખાઈ ને પગ ન ધૂજે. હું મારું જ ઉતારું. માવો ન ખાવ તો મારું દિલ દુખે. નવું ગીત આવી ગયું છે, રેડી ને? કઈ વાંધો ને. હારો હાલો માવો બાવા ખાઈને પાછું દવા છાંટવા મળી. દવા છાંટવાનું કામ ચાલુ છે. આ છોકરીને એઠી ઉતારે એટલે એઠી ઉતરે ના. આને કે તો પાછી ઉતરી જાય ગયા કા જેમ સડી એમ આકડી. મારી દીકરી ઉતરી જ જાય કઈ. બસ જઈ જાઓ આકડી, જઈ જાઓ છોકરી. એટલે હા થોડીક ગામમાં આવવાનું નામ લે. કોઈ દી લે છોકરી ગામમાં આવવાનું નામ? ગાડી તો હું ચાલુ કરી લે. નહીં નહીં તાર મમ્મી કહી દે તો આવું લઈ જાઓ. ઉતરી જા ઉતરી જા ઉતરી જા. મારે કામ છે લે. તારે ન જવાનું એટલે અમારે નહીં જવાનું, તમારે નહીં જવાનું એટલે અમારે નહીં જવાનું. શું કે સારું હાલો તો અમારે ગામમાં જવાનું છે. દેવાનસિંહ નથી આવવાનું. હાલ કાંઈ ઉતરી જાય. આને કે ઉતરી જાય. જો તાર મમ્મી ખીજાણી. ઉતર ઉતર ઉતર. ત્યાં છે ને કોડી માથે પડે. મમ્મી આ છોકરીને લઈ લે મમ્મી. ફેમિલી ઘોડીને રાઉન્ડ ભરવીને પાછા આવી ગયા છે ને દેવાંશી બેન નો ભાગ આવી ગયો છે. દેલો હમું તો જો કે ભાગ આવી ગયો, પછી ગરજ પૂરી. ગામમાં નહોતો લઈ ગયો તો ફોન કર્યા તે પપ્પા મારા હાટું ભાગ લઈ આવજો, ભાગ લઈ આવજો, ભાગ લઈ આવજો એવું બધું કહેતી હતી. એટલે લઈ આવ્યા. અંદર ફર્સ્ટ ક્લાસ રીતે ધાણા સુધારવાનું કામ ચાલુ છે ને. અહીંયા શું છે, શું બનાવવાનું છે? બટેટા આગળ ફોન કરીને મને કે તમે લઈ આવ્યા હોય તો બટેટા બાફવા મૂકું, એમાં જ ફોન કર્યો હતો ને. સારું શું બનાવવાનું છે? હા પેટીસ. એ કેવી ભાઈ? ખાઈ લે. ઓકે તો થોડીક વધારે બનાવી દે હો ને. અને સારું હાલો ફેમિલી, કાલ મળીએ પાછા ફરીથી એક નવા વ્લોગ ને નવા વિડીયોમાં. તાર લગન બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ.